ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં ફ્રોમ સાસણ ગીર. અને કાલે રાતે શું નીંદર થઈ છે, મોજ આવી ગઈ. એટલી કુદરતના ખોળે નીંદર થઈ છે ને વાત જવા દો. કારણ કે આજુબાજુ જંગલ છે ને, તો પવને જોરદાર આવતો હતો અને સવાર કરતો એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું કે વાત જવા દો. જો ખાટલા બાટલા પડ્યા છે, હજી બધા લોકો ફ્રેશ થાય છે. પછી આપણે જઈએ સવારમાં સવારનો નાસ્તો કરવા માટે, જોઈએ નાસ્તામાં શું છે. પણ નીંદર જોરદાર થઈ ગઈ છે. અમુક જો બાગડ બિલ્લા સવારમાં જાગી ગયા છે. ભાઈ બ્રશ કરવા પછી નાસ્તો કરવા માટે જઈએ. સારું તૈયાર થવા. જો અમે જ્યાં સુધી અહીંયા રોકાવીને ત્યારે અમારી જો પર્સનલ બેઠક છે, કારણ કે અમને ખાટલે બેસવું અને ખુરશીમાં બેસવું એટલું મજા આવે છે કે વાત જવા દો. જેવા અમે રૂમ માંથી બહાર આવીએ ને એટલે તરત જો અહીંયા બેસીએ. આપણું આખું ટોટલી પ્રાઇવેટ છે, બહાર જવાનો રસ્તો છે, એટલે અહીંયા બેઠકમાં મજા આવે. જવા નથી આવે નાસ્તો કરવા માટે. કાનાભાઈ બ્રશ કરે છે, આવે એટલે પછી જાય. અને આજે અમે પેલા એવું નક્કી કર્યું છે, પેલા અમે બધા છે ને સ્વિમિંગ પુલમાં નાહું, પછી હરખું નાહું. ટૂંકમાં 2 વાર નાવાનું છે એમને. નાવાનું છે. અને આ લોકોને તો વાંધો નહીં. હું તો એવું વિચારું કે માથું નથી પલાળવું, જે હમણાં જ ધોયું છે. વાળ એક તો આમે હારા નથી રહેતા, પલાળીશ ને તો પછી હાવ હારા નહીં રહે. કાંઈ વાંધો નહીં, આપણે નાસ્તો કરીને પછી નાવું જ છે ને. તું વાળ ન પલાળતી, અમે તો આખા પલ્લી જાવ. તમે પલળી જાજો ને આપણે વાળ નહીં પલાળી. એવો નાસ્તો થઈ જાય ને એવું આપણે સ્વિમિંગ પુલમાં નાવા પડવાનું છે. કારણ કે કેટલા દિવસથી આપણે સ્વિમિંગ પુલમાં નાવાની ઈચ્છા હતી, પણ મેળ નહોતો પડતો. ફાઇનલી આજે આપણે નાહી લઈએ અને જોવું પડશે કઈ બાજુ ચીચરું છે ને કઈ બાજુ ઊંડું છે. કારણ કે આપણને તરતા બળતા નથી આવડતો. એટલે અત્યારે જો પવન બહુ એટલે બહુ સારો. તમે જો ઝાડવા એમને મેની હાથે હલે છે. અને અહીંયા સામે જ સ્વિમિંગ પુલ છે ને, એટલે મને એવું થાય છે નાસ્તો બાસ્તો નથી કરવો, ડાયરેક્ટ પાણીમાં પડી જાય. નીરવ, તને બહુ મજા ગઈ હશે ને? કેમ તને બાથરૂમમાં નાવું કોઈ દી નથી ગમતું? આ તો હવારમાં નાઈ લે હે નીરવ. મને ને કેડીને છે ને નવા બેટલી છે સ્વિમિંગ પુલમાં નાવું ગમે. કા કેડી કા તો નો નાવું. હા, અમે ઘરે સ્વિમિંગ પુલમાં જ નાઈ છે, કારણ કે અમાર બહુ મોટા કેડી કેવું કરે, બાથરૂમ એમાં ઓલી જે ગટર નું હોય ને ઢાંકણું, એમાં અહીંયા ડૂચો માર દે, પછી સ્વિમિંગ પુલ બનાવે. એનો સ્વિમિંગ પુલ આમ ઊંચો થાય. પણ એવું નહીં તો થાય નહીં. તમાર બેન ટાકા છે તે અંદર પડીને સાફાઈ કરી નાખતા હોય ને, સ્વિમિંગ પુલ નું સ્વિમિંગ પુલ ને સાફ નું સાફ થઈ જાય. સફાઈના કામ અલગ લોકો કરે. રાખ્યા છે અમુક માણસો, અમુક રાખ્યા છે જે કેમેરા પાછળ છે, એ લોકો સફાઈ કરે પછી બનાવીએ. કાકા હું કોઈ દી નથી પડી, હજી સુધી 2 વર્ષથી આવી, પણ એકોય વાર નથી પડી. પણ મને લાગે પછી સાફ જ નથી કર્યો. અંદર ઘરના વંદા આટા મારતા હોય ને, હું નો કરું તો મને બીક બહુ લાગે. આવડા વંદા હોય ને ડાયનોસોર જેવા લાગે. ઓહો. જો સવારમાં બધા બ્રેકફાસ્ટ કરવા માટે પહોંચી ગયા છે. અને જો બધા લોકો ચાલુ કરી દીધું. આજના બ્રેકફાસ્ટમાં તમને બતાવું, જો થેપલા છે, દહીં છે, કેરીનો અથાણું જે અમારો ફેવરિટ છે, અને ચા છે. અને આ બંને જો બ્રેડ બટર લીધી છે. તો હાલો બધા સવારમાં નાસ્તો કરવા માટે. તો ફાઇનલી આપણે જો શોર્ટ્સ પહેરીને અને સેન્ડો પહેરીને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે જવાનું છે નાવા માટે સ્વિમિંગ પુલમાં. જાડુ તૈયાર થાય છે, કેડી તૈયાર થઈ ગયો. કેડી જવું છે ને? યસ બ્રો, નાવાનું મોજ કરવાની છે. તો કાંઈ વાંધો નહીં. ટ્રેનિંગ જો મને થયું એટલું, જો તમને ડિફરન્સ લાગશે, અહીંયા વ્હાઈટ અને અહીંયા બ્લેક, આટલું ટ્રેનિંગ થયું બોલો. અને અમે લોકો આવ્યા છીએ સાસણ ગીરમાં. અમુક લોકો જો ગોવાના કોસ્ચ્યુમ પહેરીને આવી ગયા છે. કેડી કોસ્ચ્યુમ જોરદાર લાગે છે, મસ્ત છે. તો વાંધો નહીં. તું નથી જો કે સારો લાગતો, પણ કપડા સારા છે એટલે. અબે સાલે. અને અમુક લોકો તો ફોરેનર આવી ગયા છે અમારા સાસણ ગીરમાં. શું મેડમ? બસ હાલો હવે નાવાની તૈયારી કરી. હાલો બધા નાવા જાય. ઓકે, નાવાની તૈયારી કરો છો અને ચપ્પલ બપ્પલ પહેરો છો? બધા પહેરી લીધા ને? સેલ્ફી પ્લીઝ મેમ. ઓકે પ્લીઝ મેમ. જો આ લોકોએ નખરા ચાલુ કરી દીધા છે. હાલો નાવા જઈએ હવે. હાલો. અને દેવ બની ગયો છે દિલજીત દોસાંજ. હું તમને બતાવું. ખમો નીરવ ને. કામ તને ગાયન બતાવું. લા નીરવ છે ને આ ગીત નકરું ગાય જ રાખે. લા 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 એવું જ કરે રાખે આખો દિવસ. અને આઈ એમ એમસી સ્ટેન્ડ યો એમને એમસી સ્ટેન્ડ પટલો છે, આવા જાડો નથી હો કેડી. તો જો અમે નવા કપડાની ખરીદી કરી હતી ને, એમાંથી એક આ જોડી લીધી હતી. આ મારી ફેવરિટ જોડી છે. નીરવ તને ગમી કે નહીં? મને ગમી છે ને, આ ખાસ કરીને નાવ બાવમાં કામ લાગે એવી જોડી છે, મસ્ત. નીરવ ને છે ને આ ટી શર્ટ નો કલર ઓરેન્જ ટાઈપ હતો ને, કે મને આ કલર નથી લેવો, પણ મેં એકવાર ટ્રાય તો કરતો. ટ્રાય કર્યો તો જોરદાર લાગ્યો, એટલે આ કપડા પહેર્યા છે. નીરવ તું તો નવા કપડા પહેરશો, હું આ 5 વર્ષ જૂના કપડા પહેરું છું. તને કીધું તું નવા કપડા લેવા, પણ તે લીધા ને. આવજો નીરવ ડાયરેક્ટ બ્લેમ મારી ઉપર નાખી દેજે. બધા એવું કહે છે કે પાયલ બહુ કંજૂસ છે, કઈ લેતી જ નથી. એવું નથી, જાડુ ને ગયમાં નહીં આવતા કપડા હે ને. સાચી વાત છે. મારા પાસે ઓલરેડી પડ્યા છે. મારે નાવાનું 1-2 વાર હોય, એમાં હાટું હું ખોટે આવા ટૂંકા લેવા એવું મન થયું. હાલો હવે નાવા તો જાય નહીં. તો ફોટા બોટા પડાઈ ગયા છે ને, હું જાડુ ને કેડીએ તરજો નાવા માટે નીકળીએ છે. જાડુ તાર વાળ ની પલાળવાના હોય ને? વાળમાં નથી પલાળવા, એટલે તમે મારી ઉપર છે પાણી આમાં નાખતા નહીં, બરોબર છે? તારી ઉપર પાણી નહીં નાખે, બસ અમે રમશું પાણી થી. પણ તું અંદર તો આવીશ ને? અંદર તો આવું જ ને, નાવાનું બાકી છે એટલે તું નાઈ નથી. બાકી મને છે ને નાવ નહીં તો બહુ ગરમી થાય. અત્યારે જો બહુ જ ગરમી થાય છે. કાઈ નહીં, હાલો હવે જઈએ નાવા. આ 2 છોકરાઓ જો સીનું મારવા માટે સ્વિમિંગ પુલમાં પડી ગયા છે. નીરવ એમાં કઈ ગોગલ્સ ની જરૂર ન પડે, 2 કાઢી નાખો ને તો. એમાં એવું તડકો બહુ છે ને, વાંધો ન આવે. એમાં એવું છે કે તડકાના લીધે અમારી આઈસ એકચ્યુઅલી ઓપન નથી થઈ રહી. બસ હવે આ બાજુ તો છાયામ નાવ ને ન્યા કોણ કે તડકામ જવા. તડકામ દેખાવી ને, તડકામાં અમે દેખાય ને કાળા ની, તમારી એટલે ધોળા નથી.
એમને આ વ્હાઈટ થવાટું છે ને તડકા બાજુ વયા જઈશ. જો આ બે આવું કરે છે. તારે નાવું નથી? નાવું જ છે. આ જો રિંગ ની વાટ હું જોતી હતી, કારણ કે મને લાગે બહુ ઊંડું હશે, પણ બહુ ઊંડું નહોતું, એટલે નાવું આવું છું. આ ફોન પર છે, રેવા દો. તો ફાઇનલી જો જાડુ નાવા માટે પડી ગઈ. જાડુ હા. ડૂબકી તો મારો એકાદી. ડૂબકી નથી મારવાની. આમ નામ નાવાની બહુ મજા આવે છે. ઠંડુ પાણી એકદમ નથી, આમ નોર્મલ પાણી છે ને એટલે બહુ મજા આવે. તો વાંધો નહીં. ટ્યુબ જોઈશ તારે સેકન્ડ? ના, એક ટ્યુબ ઘણી છે. એટલું બધું ઊંડું નથી. મને પેલા એવું હતું બહુ ઊંડું હશે, હું ડૂબી જઈશ, પણ એટલું ઊંડું નથી. આમ જો હું એમને ઊભી છું ને તો આટલું છે. ઓલી બાજુ ઊંડું છે એટલે આપણે ન્યા નહીં જઈએ. પાણીમાં નાવાના છે ને થાક તો ઉતરી જાય, પણ થાક સામે લાગશે બીજો. પછી ભૂખ બહુ લાગે જાડુ. હા, એ વાત સાચી છે. હમણાં બહાર નીકળશું ને એટલે બહુ થાક લાગશે. તો એમાં એવું છે, જાડુ એમ કહે છે કે જ્યારે અંદર પીડે ને નાવા માટે ત્યારે આનો કલર બ્લુ હતો ને હવે યલો જેવો થાય છે. એની પાછળનું એકોય રીઝન નથી કલર બદલે ને, એની પાછળનું કેડીનું પ્રેશરનું રીઝન છે. કેડી બહુ પ્રેશર આવ્યું હોય તો જીએ, પણ આવું ન કર ભાઈ. ના ભાઈ ને હું સીધો માણસ સીધો છોકરો આવો પણ સીધા માણા કઈ જાય નહીં લ્યો. અને 8 થેપલા હવારમાં એને જ ખાધા છે. અમે બધા એક એક બે ખાધા છે, એટલે મને લાગે પ્રેશર આવી ગયું હોય. હો, તો ધ્યાન રાખજે ભાઈ, જ્યાં સુધી 1 નંબર હોય ત્યાં સુધી વાંધો નહીં, 2 નંબર હોય કેજે અમે બહાર નીકળી જાય. મજાક કરીશ હો, તમે બધા સિરિયસલી નો લેતા. અને તમે લોકો સિરિયસલી લો તો વાંધો નહીં, કારણ કે અમારા આ ભાઈ કરે એવા છે. હું સિરિયસલી લીધું છે કારણ કે 8 થેપલા કહીને આ ભાઈ સિરિયસ થઈ ગયા ને તો આપણું હલવાનું થાય, એ પાક્કું છે ને જાડુ. સાચી વાત. ચાલો ફટાફટ બહાર નીકળી જાય તો. જો મફતની સેવા ચાલુ થઈ છે. કેડી અમને બેન લઈને જાય છે. કેડી 10-10 રૂપિયા લઈ જાય, પણ ટાઈમે પહોંચાડી દેજો. કે 10 રૂપિયા નહીં, હું છે ને હમણાં હે ને મૂંધા કરી નાખે ભાભી. જાડુ ને મજા આવે છે, કારણ કે જાડુ ને બસ કોઈ ખેંચે ને તો બસ એટલું જ જોઈએ. જાડુ હું મારા હાથે હાલું છું. લ્યો, નીચે પગમાં જો હલાવું છું ને હાલું છું મારા હાથે. એવું છે મારો. આ કે મને ડૂબાડે નહીં. મજા આવશે. બીજી વાર લઈને જ ન આવું. જો કેડી ભાઈ બે માણામાં. તો આ બેયને જોવો કાંઈ નથી મળ્યું ને, તો છેલ્લે આ રિંગ ઉલાડવાનું શરૂ કરી છે કે આપણે જોઈ કે કોનું સૌથી વધુ છે ને આઘું જાય છે. એટલે આ ગોળા ફેંકની જગ્યાએ રિંગ ફેંક હાલે છે અત્યારે આ બે ભાઈઓમાં. રિંગ ફેંક નું છે ને થોડીક વાર હવે મુલતવી રાખ્યું છે. જો બોલ આપણી પાસે આવી ગયો છે, તો હવે બોલ થી આપણે ત્રણેય રમશું. તણે નહીં આમાં બે, તું તો રમવા નથી. સાચી વાત છે, કારણ કે આ બોલ ઉલાડે ને પાણી બહુ ઉડે છે, એટલે આપણે ખૂણામાં વયા જાવ એટલે નીરવ ને કાનાભાઈ બે રમશે. એમાં એવું છે કે જાડુ ને છે ને માથું નથી પલાળવાનું, એટલે આ બધાથી ભાગે છે ને. મને લાગે છે છેલ્લે તો આ લોકો પલાળી ન દે ને તો સારું છે. ખુદ હું બચાવીને રાખીશ ને છેલ્લે આ પલાળી નાખશે. જાડુ જો ભાઈ આ બે માણા છે ને રમે છે અને મને રમાડતા છે નહીં ભાઈ. કેમ પાયલ ભાભી મને નથી રમાડતા? કારણ કે તમને બોલ જ નથી દેખાતો. કાનાભાઈ ને કેટલા 10 બોલ નાખ્યા ને એક એને કેચ જ ન. કાંઈ વાંધો નહીં, તમ તાર નો રમાડો હોય ને નીરવ તો કાંઈ વાંધો નહીં તમ તારો. કેસ કેટલા ખરા કરું ખબર છે ને? કેટલા જો આવડે બત નાખો. ઓ માય ગોડ. નીરવ છે ને અવાજ ખોટો કરે છે. કેચ નાનો એવો પકડે છે તો એવું છે? મોટો બોલર હોય ને. અરે એવું નથી, આ બુમરા છે એટલે. ઘૂમરા ને. અરે તે કેસ જો મારો જોઈ લે જો. ઉભો રહે, હમણાં બતાવું જો. ઓ માય ગોડ. અરે કેસ આવી ગયો હાથમાં. સિટ યાર. ઓ માય ગોડ. જો તો ખરા નીરવ કેચ પકડી જો ખાલી તમે. જાડુ ટ્રાય કરીને છે ને એવું હેવી બોલ નાખ્યો ને. ચાલ ભાઈ પાયલ ભાભી ના પાલું હું ત્યાં જાઉં છું. ઓ માય ગોડ. શું કેચ છે, શું બાઈફો છે તમે યાર. જો હવે કેચ મસ્ત પાયલ પકડશે જોજો. બે સાલે મને એવું કામ મારે છે. એમાં એવું છે, આ ચશ્મા છે ને જાડુ નીચે પડી ગયા ને તો ઘસાઈ ગયા, કારણ કે પગમાંથી આવી ગયો. એટલે બસ હવે બહુ ના આવ્યું, 12 વાગી ગયા છે. હવે જઈએ જમવા માટે, થોડા ઘણા ફ્રેશ બ્રેશ થઈએ ને પાછા રૂમમાં નાઈ લઈએ ને. અડધી કલાક થી કે છે કે હાલો બહાર નીકળીએ પણ નીકળતા નથી. હાલો હવે હું કંટાળી ગઈ. ક્યાં ના પડ્યા છે નાવા. એમાં એવું છે કે આ પાણી છે ને પિયર ની જેમ લપડું છોડવાની છે ન થાય કઈ. પણ તમે તો ઓલરેડી પિયર માં જ રહેતા હોય, એટલે તમારે ફટોફટ નીકળી જવું પડે. અમારું થોડું પિયર હોય. હાલો હવે યાર કંટાળી ગયા. જો કે કંટાળા તો નથી, મજા તો બહુ આવે છે, પણ હવે તાપય આમ જો ઉપર સૂર્ય દેવતા આવી ગયા છે અને ભૂખય બહુ લાગી છે. એટલે હવે બહાર નીકળશું ને મને લાગે હજી 15-20 મિનિટ તો એમનેમ જતી રહે. હજી નાહું ધોવું કપડા ચેન્જ કરશું ને ત્યાર પછી ખાવા જાવું, તો ભૂખ બહુ લાગી છે. એટલે હવે ફાઇનલી આ લોકો નીકળે કે ન નીકળે, હું તો બહાર નીકળી જાઉં. All these people can stare, I don't care about that. This is my pity party, I'm gonna cry all night and I'll flip the bird at the guys, I don't need nobody. This is my pity party, I'll do just what I want, yeah. I'll dance on top of the bar, I won't come down on it. જો અહીંયા અમારે ફાયદો થઈ ગયો, કારણ કે ખાટલા છે, ખોડશું છે ને અહીંયા કપડાં સુકવવાની એવી મજા આવે છે, કારણ કે તડકો એટલો છે ને કે ગમે એ કપડાં છે ને નાખ્યા હોય તરત સુકાઈ જાય. અને અમુક માણસોએ જો ઝાડવામાં કપડાં સુકાવ્યા છે. આ ઝાડ મને તો એમ લાગ્યું ચડ્ડી ઉગતી હશે આમ. કેડી હુકાવાનું અહીંયા હુકો, આ ઝાડવામાં ચડ્યું કોણ હુકે ભાઈ? એવું ન
હોય પહેલેથી પૂર્વજો આપડા કહેતા કે ઝાડુ હોય ને આવું એને કપડા હુકો ને તો તમારે 10 મિનિટમાં કપડા હુકાઈ જાય. પૂર્વજો કાંઈ કહેતા નહીં ભાઈ, અને પૂર્વજોને તો માનતા નથી. વાંધો નહીં, જો કેડી હારો જુગાડ કર્યો, કારણ કે ગમે ત્યાં છે ને ઝાડવા મૂકો ને એટલે છે ને ગરમ ગરમ થઈ જાય એટલે વાંધો ન આવે. જો બધા કપડા આપણે હુકાવા મૂકી દીધા ને હુકાઈ ગયા છે. તો ફાઇનલી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે છે ને લંચ માટે જવું. જો કે તમને વ્લોગમાં એવું જ દેખાતું, સવાર ઉઠીને નાસ્તો કરવા માટે જાય, બપોર જમવા માટે જાય, સાંજે જાય જમવા માટે જાય. પણ રિસોર્ટમાં આવ્યા છે ને તો એનો મતલબ જ છે થોડો ઘણો આરામ કરો, ચીલ આઉટ કરો, નાવ ધો અને ફ્રેશ રહ્યો. કારણ કે રિસોર્ટમાં આવીને પછી તમે બહાર નકરું ફરવા જાવ તો કઈ રિસોર્ટનો મતલબ નહીં, એ હોટલ રાખી તો મજા આવે. તો કાંઈ વાંધો નહીં, રિસોર્ટ છે તો આપણે બધું રિસોર્ટનો લાભ લેશું. કપડા બપડા સૂકવી દીધા છે ને હવે જોઈએ આ લોકો શું કરે. તો લંચનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે બધા લોકો જો જમવા માટે જઈએ. જાડુ કેવી ભૂખ છે નાયા પછી? બહુ એટલે બહુ ભૂખ લાગી છે, કારણ કે સવારના ઉઠ્યા ને ત્યારના નાવા જ આપણે કરી ગયા હતા. થેપલા ખાઈને નાવા ગયા હતા. કાંઈ નહીં, હાલો જમી લઈએ. કા હાલો ફટોફટ જમી લઈએ. જો લંચ કરવા માટે બધા જો આવી ગયા છે ને જો શું છે ને એ તમને બતાવી દઉં. બટેકાનું શાક છે, ચણાનું શાક છે, રોટલી છે, શ્રીખંડ છે, છાશ છે અને કેરીનું અથાણું છે, દાળ ભાતી છે. જો કે અમે સ્ટાર્ટિંગમાં કોઈ દાળ ભાત નથી લીધા, પછી લેવું હે ને જડું. અને બટેકાનું શાક જો સેમ આપણા ઘર જેવું છે, તો અમે જ કીધું હતું કે બટેકાનું શાક બનાવજો, કારણ કે અમુક શાક અમને નથી ભાવતા એટલે. કારણ કે જે બી મેનુ છે ને એ બધું સિલેક્ટ અમે કર્યું. ભાઈ શ્રીખંડ રાખજો, આ રાખજો, એટલે બધું કસ્ટમાઇઝ કરેલું છે ને. હાલો બધા છાશ પીવો. જમવામાં ગમે એ ટાણે છે ને અમે કેરીનું અથાણું ખાઈએ છીએ ને જો એ આ કેરી છે, તાજી કેરી હોય ને તોડીને અથાણું બનાવે છે, મસ્ત મીઠી લાગે. તો અત્યારે અમે જમીને જો આવતા રહ્યા છીએ અને 2 રોટલી જ ખાધી છે. અમને એવું હતું કે બહુ ભૂખ લાગી છે ને તો કેટલું ખાવું. 2 રોટલી ખાધી ને તો દાળ ભાતની પેટમાં જગ્યા નથી રહી. હવે આપણે થોડીક વાર આરામ કરશું. નાયા ને એટલે કઈ કામ ન કર્યું હોય ને તોય તે નાવાનો એટલો થાક લાગ્યો છે ને કે બધા થાકી ગયા છે. તો હવે બધા જો થોડીક વાર હુઈ જાઉં અને પછી ઉઠીને જોવું કે આપણે ક્યાં જાવું કે હું કરશું. અત્યારે છે ને 2:45 વાગ્યા છે અને અમારા બધા કપડા અમે છે ને અહીંયા બહાર ખાટલા ઉપર હજી હમણાં જ ઉકવા હતા, પણ અત્યારે લીધા ને તો બધા કપડા છે ને હુકાઈ ગયા હતા ને એકદમ છે ને તપીને ગરમ થઈ ગયા હતા. આપણે જો અંદર નાખી દીધા છે ને અત્યારે બહાર એટલો તડકો છે ને કે અહીંયા બહાર તમારે 5 મિનિટ ઉભું રહેવું હોય ને તોય તમે ઉભા ન રહી શકો, એટલો તડકો છે અત્યારે. એમ જો આજુબાજુ તમને બધે શાંતિ જ દેખાય, કારણ કે તડકો એટલો છે ને એટલે કોઈ બહાર છે જ નહીં. હાલો આપણે અંદર રૂમમાં વયા જઈએ. તો રિસોર્ટમાં જો અમે અમારો રોંઢો કરવા માટે બેસી ગયા છે. જાડો જો નાસ્તો કરે છે, કેડી જો ચા પાણી પીવે છે અને નાસ્તામાં જો અમે ઘરેથી લાવ્યા છે વેફર બિસ્કિટ, પછી આ છે કેળાની વેફર, પછી આ મસાલા સમોસા, કચોરી છે, ચકરી છે, જાડુની ફેવરિટ હે ને જાડુ, અને સ્ટીક હોતન છે. ઓકે હાલો બધા લોકો નાસ્તો કરવા માટે. જો કે આ બધી વસ્તુ અમારી પાસે હોય જ, ગમે ત્યારે ભૂખ લાગી હોય ને ત્યારે અર્જન્ટમાં બહારથી લેવાનો છે, આ બધું મળી જાય. કા જાડુ? હાલો ચા પીવા રોંઢાની. તો ગયા વ્લોગમાં તમે લોકોએ કોમેન્ટ કરી છે કે સાસણગીરમાં તમે કયા રિસોર્ટમાં આવ્યો છો, પ્લીઝ એનું નામ આપો. તો એનું નામ છે નેચર રિસોર્ટ સાસણગીર. જો તમે અહીંયા આવવા માંગતા હોય ને તો નીચે બુકિંગ નંબર મેં આપી દીધો છે, એમના ફોન નંબર ને એન્ડ ઓલ, ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દીધું છે, એડ્રેસ આપી દીધું, બધી ડિટેલ આપી દીધી. ફટાફટ કોન્ટેક્ટ કરો. તો થોડાક સૂરજ બાપા છે ને આગા પાછા થયા છે ને થોડીક ગરમી ઓછી થઈ છે ને એટલે બહાર જો આટો મારવા માટે નીકળ્યા છે. રિસોર્ટમાં રખડીએ છે અને બહાર આજુબાજુ જોવું કે આજુબાજુમાં શું છે. હવે જોઈએ, બતાવીએ શું છે ને જેટલું. અને નીરવ તને ખબર છે શું, પેલા આપણે કોલેજમાં ભણતા ને આવા પોઝમાં છે ને મેં બહુ ફોટા પડાવતી આવી રીતે. મારા ઘણાય ફોટા છે જૂના, હું તમને કોક દિવસ બતાવીશ. ડન છે. અને અમે કોલેજમાં હતા ને ત્યારે રખડા જ છે, ફોટા પડાવ્યા જ નથી. જો આ કેડી બાપુ છે ને ક્યારના જીદ કરે છે કે મને આટો નો આપતો, કાંઈ નહીં, ખાલી ગાડી વળાવવા દે. એટલે મેં તો ભાઈ તને બીજે ક્યાંય ચલાવવા નહીં આપું, પણ ગાડી વળાવી દે ખાલી હાલ. કારણ કે ટ્રીપમાં હું લઈને આવું તો જવાબદારી બધી મારા હાથમાં હોય, એટલે મારે છે ને આ બધા છોકરાઓનું ધ્યાન રાખવું પડે. કેડી ખુશ? અરે બહુ જ ખુશ. ચલો બેસી જાઓ સર. તમે આવી જાઓ, હવે વળાવવાની વાત થઈ ગઈ. ચલો તમે આવી જાઓ ડ્રાઇવિંગ સીટ ઉપર. આપણને આવી નાની બાડી ગાડી નહીં ફાવે. કાંઈ વાંધો નહીં, મસ્ત ઉતાર. તો અત્યારે બહાર આટો મારવા આવ્યા હતા આપણે સાસણગીર વાળા રોડે, અને મને મસ્ત મજાનો એક છે ને રીલ નો કોમેડી આઈડિયા આવ્યો હતો. એટલે અમે જો ગાડી સાઈડમાં ઊભી રાખી છે અને અત્યારે શૂટ કરીએ છીએ. ટૂંક સમયમાં તમને જોવા મળશે બધા પ્લેટફોર્મ ઉપર, જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી છે ને આપણા રીલ નું શૂટ થઈ ગઈ છે. રીલ નાની એવી મસ્ત હતી પણ પંચ મારવાનો હતો, જોરદાર અમે તો શૂટ કરી છે. હવે એડિટિંગ કરીને કાલ તમને જોવા હોતન મળી જાય. અત્યારે જો પાછા રિસોર્ટમાં આવી ગયા છે ને જાડો જો ગાડી ઊભી. જાડુ ગાડા ઉપર તું ક્યારે બેઠી છો? હા હું ઘણી વાર બેઠેલી. તું બેઠેલો છો? અમે ગામડે વેકેશન કરવા જતા ને ગાડામાં બેસતા મજા આવતી. બાકી મારા ફઈનું છે ને ખેતર હતું, તો અમે ખેતરે જતા ને તો ઈ લોકો છે ને રૂ એટલે કપાસના છે ને ગાડા ભરેલા હોય ને અમે બધા ખીચો ખીચ છે ને ગાડા બેહી ગયા હોય. બહુ મજા આવતી બેહવાની. જાડુ તને આ ગાડું ગમે છે કે આ મસ્ત? જો આ બ્લેક કલર નું જોરદાર લાગે છે. મને વધારે છે ને આ ગાડું ગમે છે. જો 2 કલર નું છે ને એટલે તો વાંધો નહીં. એને જો અહીંયા પાછળ સિંહ છે, પછી બગલા છે ને આવું બધું ઘણું બધું છે ને. તને ખબર છે નીરવ, હું સ્કૂલમાં હતી ને ત્યારે છે ને મને બધા બતક કહેતા. મને ખબર છે તો તરવા માટે જાડુ. હવે નથી કહેતા કોઈ. હવે હું કામ ઉતરવું લ્યો? હવે તો બધા મને પાયલ કહે છે, તો હું ખન અવાજ કરીશ ખાલી. જાડુ હા, ખાસ કરીને આ લાઈનમાં છે ને ફોટોગ્રાફી કરવાની મજા આવે, કારણ કે જો એકદમ જોરદાર જગ્યા છે ને. અને રાતે છે ને અહીંયા બધે જો સિરીઝ લગાડેલી છે ને, તો હમણાં રાત પડશે ને અંધારું થાય ને એટલે લાઇટિંગ શરૂ થઈ જાય. જોરદાર લાઇટિંગ થાય છે. રાતે બતાવશું રિસોર્ટ. જો મને તો છે ને હિચકે મજા આવે છે. હું તો મારા ઘરના હિચકામાં બહુ હિચકું છું, પણ જાડુ ને છે ને હિચકે બહુ હિચકે ને બહુ હિચકો થઈ ગયો. હિચકે બહુ હિચકે તો એને છે ને ચક્કર આવવા માટે કા લોચા બનવા માંડે.
નાનપણમાં મારું બીજું શું ફેવરેટ હતું એ તમને બતાવું. તું કોઈ દી લપસણીમાં ગઈ છો કે નહીં ઈ કે? મને લપસણીમાં બહુ મજા આવતી, પણ વાંધો એ આવતો કે એમાં છે ને દર વખતે લાઈન જ હોય. આપણી વખતે જે લપસણી હોય ને ત્યાં આપણે જેવા બધા છોકરા પહોંચી ગયા હોય એટલે કેટલી વાર લાઈનમાં ઉભા રહે ને ત્યારે તમારે લપસણી ખાવાનો વારો આવે. અને આમાં ઘણી જગ્યાએ કટ હોય ને તો આપડા સોલાઈ જતા ઘણા બધા. અને દર વખતે હું નીચે પડું ને ત્યારે તો મને એકાદ વાર તો વાગી જ ગયું હોય. તો આની યાર બધી બાળપણની યાદો જોડાયેલી. તો આપણને સાસણગીરમાં સિંહ જોવા મળે કે ન મળે, પણ અહીંયા છે ને 24 કલાક જોવો સિંહ રહેલા છે. એટલે આપણને જોવા 24 કલાક મળશે. નીરવ, ઈ વાત તો સાચી છે ને, સિંહ નું મોઢું જો ઓલી ફરી એટલે ટૂંકમાં ઈ જો સિંહણ થી છે ને નારાજ થઈ ગયો છે અને આ ત્રણ છે ટૂંકમાં આ હેરાન કરે છે ઓલાને. ટૂંકમાં માણાનો ઈ હાલ છે ને સિંહ નો ઈ હાલ છે. જો એવું કાઈ નથી હો, ઈ તો એટલે આમ જોવે છે શિકાર કે એની પત્નીને કે શિકાર કરી આવી લ્યો. તો અત્યારે પાછા છે ને નીરવ અને કાનાભાઈ કે આપણે સ્વિમિંગ પુલમાં પડવું છે. તો જો સ્વિમિંગ પુલમાં આવી ગયા છીએ અને ઈ બંને નાવા પડ્યા છે ને આપણે અત્યારે નાવાની કાંઈ ઈચ્છા નથી. તો જો આપણે શાંતિથી બેઠા છીએ ખુરશી લઈ. તો આપણે જો ખાલી પગ બોળ્યા છે અને આ બેને છે ને આપણે આમ કરીને પલાળ નાખવાના છે આખા. જો કે ઈ ઓલરેડી પલળી જ ગયા છે ને. અમે ટાંગા ખેંચશું ને તું પલી જાય. પણ મને વિશ્વાસ છે તમે ટાંગા નહીં ખેંચો. અને જેટલો હું નાવાનો શોખીન છું ને સ્વિમિંગ પુલ માં એટલો જ કેડી છે. હું કેડી ગમે ત્યારે ભેગા થાય એટલે સ્વિમિંગ પુલ માં જ પડ્યા રહી. ઓલા બેન પાડો ન પડ્યા રહી. ઈ વાત સાચી છે. છું ને અને ઈ વાત સાચી છે, એકબીજાને સપોર્ટ કરવા વાળો ને એટલે ખાલી વાટ જોવે. ખાલી એક કે નહીં કે સ્વિમિંગ પુલ માં જવું છે એટલે બીજું કે હા હાલો જઈ મજા આવે પણ કાઈ વાંધો નહીં, નાઈ લ્યો. તો અહીંયા ક્યારની શોધખોળ હાલે છે કે કઈ રીતે તમે છે ને નીચે રોડ ઉભો રિંગ પહેરીને ક્યારના બે પણ બખાડો ચડાવ્યો. જો આમ પાયલ હા આમ જો ન્યા આ બધા આસન કરે છે, આમ કોઈ દી કરતા નથી ને અહીંયા જો આ બે ઢોંગ કરે છે નકરા. એવું નથી ભાભી, ઉપર જે તારા છે ચાંદા મામા છે ને એકચ્યુઅલી દેખાય છે. હા બરોબર છે. હવે બહાર નીકળો, ભૂખ લાગી. તો આ બે જલપરા છે ને ક્યારના જો પુલ ની અંદર પડ્યા છે પણ બહાર નથી નીકળતા. હવે બહાર નીકળો, જલપરાવ. ગાડી આગળ ય ચાલતી પાછળ ય ચાલતી. જો પણ આવા ઢોંગ શું કરતા છે? આમ જો કપલ ન હોય એમ બે પણ એક રિંગમાં પગ ભરાવ્યા છે. જો આવી ગયા એ બાજુ આવી સીધો અમે. તો આ બે જો અહીંયા ભર નિંદ્રામાં હુઈ ગયા છે અને અહીંયા જો એને મારા કબજામાં કરી લીધા છે. રિંગમાં છે ને આપણે એને જવા નથી દેવાના એટલે આ બે હવે ક્યાંય અહીંયાથી ભાગવાનું નથી. ખાવાનું ય આપી દેજો ગાડી. ખાવાનું એલી ટ્રે આવે ખબર છે, વોટર ની ટ્રે આવે છે, એમાં આપી દેજો અમને. ઓકે વાંધો નહીં, મેં વાત કરી છે આગળ, હમણાં તમને મોકલાવું. બરોબર છે. ગુડ નાઈટ. તો અત્યારે જો તમે ઉપર આકાશમાં દેખાવ ને તો ચાંદો અને તારા ને બધી વસ્તુ દેખાય છે અને ચારે બાજુ એટલી શાંતિ છે ને કે તમરા જો તમ બોલે છે ને બધું ચોખ્ખું સંભળાય. બિચારા બે એટલા થાકી ગયા છે ને તો જો ક્યારના સ્વિમિંગ પુલમાં હુઈ ગયા છે. નીરવ થાક ઉતરો કે છે નથી ઉતરો? થાક મને લાગે છે બહાર આવશું ને પછી લાગશે, અહીંયા તો નથી લાગતો. પણ હવે બહાર નીકળો. નીરવ કે હજી એક રિંગ છે ને કે ગોતીને ક્યાંકથી લેતા હોય કે કારણ કે 3 રિંગમાં કે મજા નથી આવતી, હજી કે હરખું હોવું છે મારે. અને નીરવ નાખોરા ઢવડું ઓલા હમણાં હુઈ ગયો તો એવા ભૂઈ જા. એમ નહીં નીરવ, બેડ લઈ આવજો તમને બેયને અહીંયા પાથરીને અહીંયા જ હુઈ જાવ. એક કામ કરો. એટલું ગારડો છે ને આપણે એમ લાગે સિંહ આવ્યો. તો જો નાઈ ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે અમે કરવા જઈએ છીએ ડિનર. અને આજે અમે ડિનરમાં અમારી ચોઈસ નું બનાવ્યું છે ભાજી પાવ. અમને કીધું કે તમારે શું ખાવું છે, કીધું આજ ભાજી પાવ ખાય. બધાને ભાજી પાવ ભાવે છે ને? હા મને તો બહુ ભાવે છે, મોસ્ટ ફેવરિટ. તો વાંધો નહીં, હાલો ભાજી પાવ ખાવા જઈએ. અને અહીંયાની લાઇટિંગ જો બાકી જોરદાર છે રિસોર્ટ. જો વન્સ અગેન અમે પાછા જો ડિનર કરવા માટે આવી ગયા છે. અને આજે જો તમને કીધું ને એ પ્રમાણે જો આપણે ભાજી છે, પાઉં છે, પાપડ છે, કેરી છે જે તમને બતાવી હતી ને આખા દિવસે એ, પછી ટમેટા છે, ડુંગળી છે અને મસાલા છાશ છે. અને જાડુ જો ડુંગળી નથી ખાતી ને એના ટમેટા અલગ કર્યા છે. હાલો બધા ભાજી પાવ ખાવા. તો ફાઇનલી આજનો દિવસ જો રિસોર્ટમાં પૂરો થઈ ગયો છે. અને ઘણા લોકોનો ક્વેશ્ચન હશે કે તમે સિંહ જોવા કેમ ન જતા, કે આ જગ્યાએ નથી જતા. તો અમે જ્યાં સુધી રિસોર્ટમાં જઈએ ને તો રિસોર્ટની મોજ કરી લે. રિસોર્ટ આપણે અહીંયાથી ચેકઆઉટ કરી લેશું ને પછી સિંહ જોવા જવું કે જેવી ફેમસ લોકેશન હશે ને એ બધા જોવા જાવ. હે ને જાડુ? અને એમાં એવું થાય છે સવારથી બપોર તો નાવામાં વહી જાય છે અને પછી બપોર તો એટલો તડકો હોય છે કે બહાર તો નીકળી જ નથી શકાતું. એટલે આપણે એવું વિચાર્યું છે કે જ્યારે ઠંડો પોર હોય ને ત્યારે આપણે સિંહ જોવા જાવ. કાંઈ નહીં, અહીંયાથી આપણે રિસોર્ટમાં નીકળીને સિંહ જોવા છે ને. અને આ લોકોએ મને જોઈ લીધું એટલે લોકોને પછી હવે સિંહ નથી જોવો. કે સિંહ મેં જોઈ લીધો પણ એ તો સિંહ જોવું હોય ને તો બધા શું ન આવે ત્યાં થડથડે બધા ખબર છે ને સિંહ ને જોઈ લઈને. આપણે જોઈ લીધો બસ. ના ના મજાક કરીએ છીએ. ઘણા લોકોને ક્વેશ્ચન થાય પેલા જ કહી દીધું કે સિંહ જોવા જવાના છે. તમે લોકો ટેન્શન ન લ્યો અને કાંઈ અમે મિસ કરતા હોય તો કોમેન્ટ કરી દેજો. અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમે છે. ગમ્યો જાડુ શું કરવાનું? લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે આના રિસોર્ટમાં. ત્યાં સુધી બાય બાય. અને ઓલો સિંહ વાળો જોક્સ હતો ને એ ખોટો નતો, સાચો જ હતો. બાય બાય.